રાજ્યમાં હાલ ડબલ ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે। સવારે ઠંડી પડી રહી છે તો બપોરે ગરમી લાગી રહી છે। જો કે થોડા દિવસો પહેલા આગાહી હતી કે ફેબ્રુઆરીની શરૂઆતમાં માવઠું પડશે, પણ માવઠું પડ્યું નહીં। હવે ફરી ગુજરાતના માથે સંકટના વાદળો ઘેરાયા છે। વાતાવરણમાં પલટો આવે તેવી શક્યતાઓ છે, ત્યારે કોણે કરી આગાહી અને ક્યારથી આવી રહ્યું છે આકાશી સંકટ? જોઈએ આ રિપોર્ટમાં। મોસમનો મિજાજ સવારે કંઈક અલગ જોવા મળે છે તો બપોરે કંઈક અલગ। હાલ રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં તાપમાનનો પારો 15 ડિગ્રીની આસપાસ જોવા મળી રહ્યો છે। જોકે જાન્યુઆરીના અંતમાં હવામાન શાસ્ત્રીઓ અને હવામાન વિભાગે માવઠાની આગાહી કરી સૌ કોઈને ચોંકાવી દીધા હતા, પણ ફેબ્રુઆરીની શરૂઆતમાં કમોસમી વરસાદ વરસ્યો નહીં, જે હવે ફરી પોતાની દસ્તક આપવાની તૈયારીમાં છે। હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર રાજ્યમાં માવઠાની આગાહી કરી છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 5 ફેબ્રુઆરીથી વાતાવરણ પલટાશે, જેના કારણે ઉત્તર ગુજરાતમાં માવઠાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। લગભગ તારીખ 5 ફેબ્રુઆરી સુધીમાં દેશના ઉત્તરી પૂર્વીય ભાગમાં જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાવાના છે અને સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ગુજરાતના ઉત્તર પૂર્વ ભાગમાં ક્યાંક છાંટા થઈ શકે, બાકી ગુજરાતના મધ્ય ભાગમાં વાદળા આવવાની શક્યતા રહે છે। હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ વરસાદની આગાહી કરી રહ્યા છે। બીજી બાજુ રાજ્યના હવામાન વિભાગે આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહે તેવી આગાહી કરી છે। फोरकास्ट जो अभी तक की कंडीशंस हैं, हमारी प्रिवेलिंग कंडीशंस के अकॉर्डिंग आमतौर पे शुष्क वेदर रहेगा अगले 7 दिन तक। और टेम्परेचर्स के बारे में जो मिनिमम टेम्परेचर्स हैं स्लाइटली मोलार चेंज में आया है। ओवरऑल एज ए स्टेट स्लाइटली फॉलिंग टेंडेंसी रहा है कुछ एरियाज़ में, और अगले 2 दिन तक वही कोई खास बदलाव आने की संभावना नहीं है। उसके बाद 2 से 3 डिग्री फॉल होने की संभावना है। મહત્વનું છે કે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ બીજી એક આગાહી પણ કરી છે। અંબાલાલ પટેલ કહી રહ્યા છે કે ફેબ્રુઆરીના અંતમાં પણ માવઠું આવશે અને નબળા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ચોમાસાની પણ અસર થશે। તારીખ 19, 21માં પણ હવામાનમાં પલટો આવશે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે, વાદળો આવવાની શક્યતા રહેશે, પરંતુ ફેબ્રુઆરી તારીખ 23 બાદ હવામાનમાં પુનઃ પલટો આવી શકે અને ફેબ્રુઆરીના અંતમાં કેટલાક ભાગમાં કમોસમી વરસાદ જેવું થઈ શકે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા। પણ આ વખતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નબળા આવી રહ્યા છે, જે આગામી ચોમાસા માટે પણ ચિંતાજનક બાબત છે। ખેર, આમ હાલ કોઈ વરસાદની આગાહી કરી રહ્યું છે તો કોઈ વાતાવરણ સૂકું રહેશે તેવું જણાવે છે। જો કે મોસમનો મિજાજ ક્યારે બદલાય કંઈ નક્કી નથી। મોસમનો મિજાજ હોય તો તે ગમે ત્યારે વરસી શકે છે, પણ હાલ હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ કહી રહ્યા છે કે બદલાતા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરો જોતા 5 ફેબ્રુઆરી અને ફેબ્રુઆરીના અંતમાં કમોસમી વરસાદ પડી શકે છે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।